વડોદરા જિલ્લાના કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન કાયદા હેઠળ નોંધપાત્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી મુજબ સપ્ટેમ્બર 2025થી 7 માર્ચ 2026 દરમિયાન કુલ 18 ઇંગ્લિશ દારૂ સંબંધિત ગુનાઓ નોંધાયા હતા. આ કેસોમાં પોલીસે અલગ અલગ સ્થળોએ દરોડા પાડી મોટી માત્રામાં ઇંગ્લિશ દારૂ અને બિયરની બોટલો જપ્ત કરી હતી. અંદાજે 1,60,000થી વધુ બોટલો કબજે કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસ દ્વારા જપ્ત કરાયેલા તમામ મુદ્દામાલનો કરજણ તાલુકાના બામણગામ ખાતે મોડર્ન કંપની પાસે આવેલી ખુલ્લી જગ્યામાં નાશ કરવામાં આવ્યો હતો. નાશ કરાયેલા મુદ્દામાલની કુલ અંદાજિત કિંમત આશરે 4 કરોડ રૂપિયાથી વધુ હોવાનું સામે આવ્યું છે. આ કાર્યવાહી દરમિયાન નાયબ પોલીસ અધિક્ષક પીએન પટેલ, કરજણ પોલીસ ઇન્સ્પેક્ટર બીએમ પટેલ, પ્રાંત અધિકારી શ્રી, નશાબંધી અધિકારી નકુમ સાહેબ સહિત પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો. આજ તારીખ 13/3/2026ના રોજ કરજણ પોલીસ સ્ટેશનમાં સપ્ટેમ્બર 2025થી 7મી માર્ચ 2026 સુધી કુલ 18 ઇંગ્લિશ દારૂના ગુનાઓમાં પકડાયેલ તમામ મુદ્દામાલ, જેમાં કુલ દારૂ અને બિયરની બોટલો મળી 1,37,612 બોટલ, જેની કિંમત કુલ થાય છે 4,45,84,142 રૂપિયાનો મુદ્દામાલ નામદાર કોર્ટનો હુકમ મેળવી આજરોજ તારીખ 13/3/26ના રોજ કરજણ પ્રાંત શ્રી બારૈયા સાહેબ, નશાબંધી અધિકારી શ્રી નકુમ સાહેબ તથા કરજણ પીઆઈ અને અમારી હાજરીમાં જે નિયમ અનુસાર આજે બામણગામની સીમમાં યોગ્ય જગ્યાએ તમામ મુદ્દામાલ, જે 4,45,84,142નો મુદ્દામાલ છે, તેનો નિયમ અનુસાર નાશ કરેલ છે.